આપણે ડિફેન્સની વાત કરીએ, પહેલા ડિફેન્સની વાત કરી લઈએ. ડિફેન્સના લગભગ બધા સ્ટોક 25 થી 30% મિનિમમ કરેક્શન ટોપ પરથી આવી ગયું છે. અને એના પછી બેઝ બનાવીને ફરીથી લો પરથી પણ લગભગ 10% ચાલી ગયા છે. અને ડિફેન્સમાં મારો વ્યૂ પોઝિટિવ બને છે કે આ માર્કેટ જે પણ ઓવર પ્રાઇસ લાગતા હતા એ લગભગ એવું લાગે છે કે અત્યારે માર્કેટ અટ્રેક્ટિવ પ્રાઇસ પર મળી રહ્યા છે. સ્પેશિયલી હવે એચએલ ની વાત કરીએ તો લગભગ 4700 ની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે. અહીંથી બાય કરવાની મારી સલાહ બને છે. અને લોઅર સાઈડમાં લાગે છે કે 4450 રૂપિયાનો સ્ટ્રોંગ સપોર્ટ છે અને એ નિયર ફ્યુચરમાં બ્રેક થવાની પ્રોબેબિલિટી મને ખૂબ જ ઓછી લાગી રહી છે. તો 4450 રૂપિયાના સ્ટોપ થી લોંગ કરવાની સલાહ રહેશે. ઉપરની સાઈડમાં લાગે છે કે એક વખત 5100 રૂપિયાની આસપાસમાં આપણે ટ્રેડ થતા જોઈ શકીએ છીએ. તો 5100 રૂપિયાનો ટાર્ગેટ માટે તમે લોંગ કરવાની સલાહ રહેશે.